જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી, જય સ્વામિનારાયણ। જો હું વ્યારાબેનને આંગણવાડીએ મૂકીને ઘરે આવી ગઈ છું અને રસ્તામાંથી લેતી આવી છું મમરા, કેમ કે ચેવડો પતી ગયો હતો અને વ્યારાબેન એમ કે ભૂખી થાય ને તો મને ચેવડો આપ મમ્મા, ચેવડો આપ। એટલે બધા મમરા લઈ આવું અને જો આમાં મસ્ત એવા જાસૂદના પાન ને જાસૂદના ફૂલ અને વ્યારાબેન હાટે જામફળી લેતી આવી છું બીજાને ઘરેથી। આપણે તેલમાં ને હવે તેલ લોન્ચ કરવાનું છે ન્યૂ, એટલે અને જો ફ્રેશ જાસૂદનું ફૂલ, જાસૂદના પાન, અડધા પાનની સુકવણી કરીશ ને અડધા લીલા રાખીશ, કારણ કે હવે તેલ બનાવવાનું છે। શેમ્પૂ તો આપણે બની ગયું છે, એટલે હવે પાછું થોડોક સ્ટોકમાં પડ્યું છે, પાછું બનાવવાનું છે। તો મેં તો લાવીએ ત્યારે વરસાદ નથી, તડકા જેવું છે, તો થોડાક પાન સૂકવી નાખું। તો જો આપણે મસ્ત એવો બાજરાનો રોટલો કરી નાખ્યો છે। જો કેવો બન્યો કોમેન્ટ કરીને કહેજો બાજરાનો રોટલો। અને અહીંયા મસ્ત બનાવી નાખ્યું શાક, કાંદાનું શાક। તો હાવ ગળી ગયા, એક જ રોટલો કર્યો છે મારા પાસે। તો ચાલો બધા પહોંચી જાઓ બાજરાનો રોટલો અને કાંદાનું શાક ખાવા। સોરી, ખાલી બાજરા નથી, જુવાર બાજરીનો રોટલો છે। હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 5:30 અને અમારા જરા બેન વાડીએ વહી ગયા છે। 4 વાગે ઉઠીને વાડીએ વહી ગઈ છે, પણ જો મેં બનાવીને ખસે ચેવડો, જો સેવ ને વેફર ને બટેકાની છીણ ને દાણા, ભૂંગળા ન હોય નાખવાના, ક્યારેક હોય તો નાખી નકર, જોકે અમારે ભૂંગળા તો ઓછા જ હોય, ચેવડા થોડાક નાખવાનું તો નાખી, બાકી આવું બધું હોય। મમરા કે દેખાતા નથી, થોડાક એવા નીચે દેખાય છે, મિક્સ કરવાનું બાકી છે। મમરા પહેલાં વઘાર નહીં ખાજો, મળશે મમરા વઘાર નહીં ખાતા છે। થઈ ગયો મસ્ત એવો આપણો ચેવડો રેડી। તો ચાલો બધા પહોંચી જાઓ ચેવડો ખાવા। હે એમ કરતો તો પપ્પાએ શું બનાવી દીધું? શૂઝ બનાવી દીધા, ચપ્પલ બનાવી દીધા, હે વ્યારો એવો આવી તે ફિટ કરીશ ભૌતિક ઊંધું કર્યું બેટું। વ્યારાને કોઈ પ્રસાદી જ ન આપી વ્યારા, એટલે તો એ માગતી હતી કાલે વ્યારા સતરી એ કાલે મેં ઉતારી તો પ્રસાદી ખાવી છે, આમ જો બા બધી દઈ દે છે ઓને, લઈ લે પ્રસાદી ખાવી, પ્રસાદી ન સાંભળતી બેનને મથે છે ને। પપ્પા આવામાં રમાયતું શીખવાડે વ્યારા બેનને, એટલે હસવાય ઘડીક વાર, રબર બે જાય પગમાં, ખબર પડે જ તને। ચાલો મિત્રો ભજીયા ખાવા। જો આ છે કુંભણિયા, આમાં છે બટેકા પૂરી, અને આ છે ફૂલવણી, મરચાંના એટલા જ જોઈતા જો પટીને। મારે એકને જ જમવાનું બાકી, બીજા બધા જમી લીધું છે। અને મારી વ્યારાબેન જો ફોન જોતા જોતા, વ્યારા તે કાંઈ ખાધું હે? ધ્યાન નહીં દે, ફોન વહેતા હોય અમારા વ્યારાબેને દઈશ, એને દહીંને ભજીયા ખાધા। સાલે બટાકા પૂરી ખાઈ કે સેતાર હાથમાં બતાવી તો શું જોતું તારે? કેરી ભજીયા હોય કેરી ખવાય, કેરી તો આખી સીઝન ખાધી છે હે।